નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 9 મને ગમતું વૃક્ષની વાત કરવાના છીએ। તો આ મિત્રો આપણા પ્રોજેક્ટનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના વિડીયો મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક મને ગમતું વૃક્ષ। તમે તમારી આસપાસના પર્યાવરણના નાના મોટા વૃક્ષો, વેલાઓ, છોડ ઉગેલા જોવા મળતા હશે। આ બધા અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉગી નીકળતા જોયા હશે। તેના કદ, દેખાવ, પાન, ફૂલ, ફળ, થડ, ડાળીઓ વગેરે ફેરફાર હશે। આવી વિવિધતાઓને ધ્યાને લઈ આપેલા કોષ્ટકમાં વિવિધ વૃક્ષ, છોડ કે વેલાની માહિતી લખો। તે પૈકી કોઈ પણ ચાર પાનની આકૃતિ આપેલ જગ્યામાં દોરો। તો મિત્રો અહીંયા આવે છે વૃક્ષ, વેલો કે છોડનું નામ, ક્યાં જોવા મળે છે, ફૂલનો રંગ, ફળ આપે છે, ઔષધીય ઉપયોગ, તુલસી તો કે ઘરે, ફૂલનો રંગ સફેદ જાંબલી, ફળ આપે તો કે ના, શરદી, ખાંસી અને ત્વચાના રોગ માટે ઉપયોગી, આંબો ક્યાં જોવા મળે, વાડીએ, ફૂલ પીળા રંગનું, ફળ આપે હા, પાચન સુધારવાનો ઔષધીય ઉપયોગ છે, લીમડો ક્યાં જોવા મળે તો કે પાદરે અથવા રસ્તા ઉપર, સ્કૂલમાં, ફૂલનો રંગ સફેદ, ફળ આપે તો કે હા, એન્ટિસેપ્ટિક અને દાંતની તકલીફો માટે। ત્યાર પછી છે પીપરમિન્ટ, બગીચામાં સફેદ રંગના ફૂલ હોય છે, બરાબર, ફળ આપે તો કે ના, દુખાવા માટે, પેટની તકલીફો માટે, બોરડી વાડીઓના શેઢે, ફૂલનો રંગ પીળો, ફળ આપે તો કે હા, પાચન સુધારવું ઉર્જા વર્ધક છે, ગુલમોહર તો કે બગીચામાં, ફૂલનો રંગ લાલ, ફળ નથી આપતા અને શરદી ખાંસી માટેનો ઉપયોગ થાય છે। ત્યાર પછી લીંબુ, વાડીએ અને ફાર્મ હાઉસમાં સફેદ રંગના ફૂલ હોય છે, ફળ આપે તો કે હા, વિટામિન સી એમાં હોય છે અને પાચન સુધારવું, આંબલી તો કે મિત્રની વાડીએ, એના ફૂલ છે પીળા રંગના હોય છે, ફળ આપે તો કે હા અને એનો ઉપયોગ છે પાચન માટે, અડુસી ઘરે અથવા ફાર્મ હાઉસમાં સફેદ રંગના ફૂલ આવે છે, ફળ આપે છે તો કે હા અને વાયુ માટે અને તેલ માટે। ત્યાર પછી આવે છે બેલ, જંગલમાં સફેદ રંગના ફૂલ આપે છે, ફળ આપે તો કે હા અને ડાયાબિટીસ અને હૃદય રોગ માટેનો ઉપયોગ થાય છે, અશ્વગંધા બગીચામાં, ફૂલ લીલા રંગના, ફળ આપતા નથી, ઉર્જાવર્ધક અને તણાવનાશક છે। ત્યાર પછી મિત્રો ઉપરની માહિતીમાંથી કોઈ પણ 4 પાનની આકૃતિ આપેલ જગ્યામાં દોરો। તો આ મિત્રો આંબાનું પાન છે અને આ છે કડવા લીમડાનું પર્ણ। ત્યાર પછી ફુદીનાનું પર્ણ છે અને લીંબુડીનું પર્ણ છે। તો આ તો મિત્રો ધોરણ 3નું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટ નંબર 9નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।